વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। ધરમપુરમાં કોઝવે પર પાણી ફરી વળતાની સાથે જ હાલાકી સર્જાય છે। નાની મોટી કોસાબડીનો કોઝવે અત્યારે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ચૂક્યો છે। ભારે વરસાદથી પાર નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાય છે, જેમાં ડેરીમાં દૂધ ભરવા માટે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। લોકો પોતાના જીવના જોખમે આ કોઝવે પસાર કરવા માટે મજબૂર બન્યા છે। અત્યારે ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો ચાલી રહ્યા છે, જે તસવીરો ચાલી રહી છે, તેના ઉપરથી પણ અંદાજો લગાવી શકાય છે કે કઈ પ્રકારે કોઝવે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે અને એ કોઝવે પર વહેતા પાણી વચ્ચે જીવને જોખમમાં મૂકી અને જે માલધારીઓ છે, જે પશુપાલકો છે, તે પોતાનું દૂધ ભરવા માટે જતા હોય તે પ્રકારની સ્થિતિ, હાથમાં એ દૂધનો કેન સાથે આ રસ્તાઓ જે કોઝવે પર પાણી પસાર થઈ રહ્યો છે તે રસ્તો પસાર કરવા માટે આ તમામ પશુપાલકો મજબૂર બન્યા છે। વલસાડના આ દ્રશ્યો છે જે સામે આવ્યા છે। ભારે વરસાદને કારણે કોઝવે પાણીમાં ગરકાવ।